જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું બધાનું આજના એક નવા વિડીયોમાં. અને અમે આજે જો અહીં જુનાગઢ જ છીએ, એટલે અમે હેતુભાઈને લઈને નીચે આવ્યા છીએ. કાં અમારા ભાઈને છે ને ઉપર રહેવું ગમતું નથી, કાં રખડું થઈ ગયું છે, એટલે નીચે મજા આવે. તો જો અહીં પાછળના ભાગમાં બધી છે સરસ ઝાડ ને એવું, તો અહીં થોડીક વાર અમે લઈ આવ્યા એને ને મસ્ત મજાની જો બદામ છે, નીચે બદામ ખાઈ રહીશ. કાં તો મિસુબેન કે મમ્મી આ શું છે? કોઈ બદામ છે, મસ્ત જો બદામ છે. તું ભાઈ હાલ આપણે લઈ લઈએ બદામ. મસ્ત મસ્ત જો બદામ પણ ઉપરથી ખાઈ રહી ને એટલે સેજ ઓલી થઈ ગઈ છે. અમારે હેતુભાઈ છે ને થોડીક વાર સાયકલમાં ફરવું છે, તો આપણે સાયકલમાં ફેરવી લઈએ. કાં મજા આવે છે ને રખડવાની, તો બહુ મજા આવે. કાં જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? નવા વિડીયોમાં જો મેં હે ને હેઠ આવી ગયા છીએ અને જો એ તો સાયકલ ફેરવે છે. કેટલો હાલો હાક સાયકલ આઈ કવાય. હાલા સાયકલ હાકે આપણે. હા જો અમારા ભાઈને કેવી મજા આવી ગઈ છે. કાં ગાંડો એને આવું ફરવાની તો બહુ મજા આવે. કાં અમારી બેનને એવી મજા આવે છે, ક્યારની કાલની કહેતી હતી કાં કે મમ્મી હેતાંશ નહીં કે સાયકલમાં બેહાડવો, સાયકલમાં બેહાડવો. અને આ ભાઈને ઈ જ જોતું હતું. બસ અહીંથી પાછી વારી લે ને તડકો છે. આજે અમે અહીંયા કોણ આવી ગયા છે તો હું અલ્પા મમ્મી કોણ ખાવા માંડ્યા છે. હવ કોણ આવી ગયો છે મારો. કાં અત્યારે મામી આવી ને 2 વાગે છે આવે મીસુબેનના મામી. કાં 2 વાગે છૂટી થાય ને 1:30 પછી 2 વાગે ઘરે પહોંચે. મીસુબેને કીધું તું કામાં હાટું કોણ લઈ આવજો. કોણ લઈ આવ્યો, અમે 3 જઈને આવીને જમી લીધું અને હવે અમે કોણ ખાવાનું કામ ચાલુ કરી દીધું. કાં એટલે અમારે મીસુબેનને ત્યાં વહી જવું છે. વહી જવું ને થાકી ગઈ. કાં થાકી ગઈ કેતાંશભાઈથી હે જાત તમે કીધું મારી મમ્મી નહોતા આવ્યા એટલે મારે મીસુને જ રાખવાનો હતો હેતાંશને. અને પછી અલ્પા આવી જાય ને પછી અમે પાછા નીકળી જાઉં ખડિયા એક રાત રોકાઈને પછી વયા જાઉં ઘરે. કેમ? હા જે 6 વાગ્યા છે ને અમે જઈએ છીએ. હવ અમે અહીંથી જો જુનાગઢથી જવાનું છે ખડિયા. કાં હવે એકાદ દિવસ ખડિયા રોકાવું. મીસુબેન જો અમારે થેલો લઈ લીધો છે અને હવે અમે જઈએ. કાં હા હાલો હવે નીકળી જઈએ ખડિયા. હા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારે નવા વિડીયોમાં. જો આજે અમે બ્લોગ ચાલુ કર્યો છે ને તો બાઈ અમે ધાનજી માસીને આવ્યા છીએ અને મારા બાઈ બધે મારા મમ્મીની બધે માં બેઠા છે. ચાલો હું તમને નમસ્તે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો આજે થઈ ગયો છે બીજો દિવસ ને હમણાં તો જો અમે અહીંયા છીએ મામાની ઘરે જ. એટલે આજે જો અહીંયા કાકી પાસે માસી પાસે આવી ગયા છે. મારા કાકી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા ને 2 કાકી દીકરી છે કમિટી જવા લક્ષા માસી હાય. જમીન જ જવા છે. માસી રોટલી બનાવે છે કે આજ બેહો તમે પોરો ખાવ. ના જો કે અમે તો હમણાં પોરો જ ખાઈ છીએ. આજે અહીંયા જમવા રોકાવાનું છે ને તો મેં કીધું કંઈ હમણાં તડકાનું ખાવું નથી, રોટલી જ બનાવી નાખો. એટલે જો એને વરગાટ રોટલી બનાવવાના અમે બધે જાય બેઠા બેઠા વાતો કરીએ છીએ. હા જો મારા મમ્મી પુની મમ્મી અને અહીંયા લક્ષા માસી. તમારી માસી જાય ગરમા ગરમ રોટલી બનાવે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો રોટલી બનાવવા. હા અમાર મીસુબેન આવ્યા ને જો આરો ચોડવા લાગે. કાં હે હા તો માસી જો રોટલી બનાવવા માંડ્યા છે અને આમાં શાક બનાવી નાખ્યું. કાં શેનું બનાવ્યું? વટાણા બટેટા. વટાણા બટેટા શાક બનાવ્યું ને જો રોટલી ચડે છે પછી અમે જમી લઈ. કાં માસી દીકરી બે જ છે અત્યારે તો ઘરે. ઘરેથી આવી ગયા છે ખાઈ પી. અત્યારે મને નીંદર આવે છે ને મામાના ઘરે આવવાનું મન નતું થતું. હેતાંશભાઈ રમાડ્યા ને એટલા દિવસ એટલા. હા અમે મીસુબેન ને કાં અત્યારે જો જમીને આવ્યા. જમીન પછી સીધા અહીંયા આવી ગયા છીએ મામાની ઘરેથી. કાં મીસુબેનનો વેહ જોઈ લ્યો. હવે માથું વરાવવાનો ટાઈમ નથી મળ્યો. કાં મમ્મી દીકરીને મામાની ઘરે ન્યાય એમાં એટલા બિઝી હતા ને કે ફ્રી જ ન થયા. કાં બેન હે તો હવે જો હું મીસુબેન અહીં આવી ગયા છીએ ઘરે. અને મારા બેનને હવે તો શું કરવાનું છે? સુઈ જવાનું છે કે હે એટલા દિવસ ટીવીને પોરો હતો, મોબાઈલ જોતી હતી ક્યારેક ક્યારેક. કાં પણ હેતાંશ હતો ને એટલે વાંધો નહોતો આવતો. કાંઈ ને રમાડવામાં બધો ટાઈમ એનો વયો જતો હતો. હા અને રમવા જતી. તો આપણી ઘરે રમાડવા લઈ આવી હોત ને અહીંયા હે બેયને લઈ આવવા છે. હાલો તો બેયને લઈ આવશું. કાં અને સારું હાલો આજનો જો વિડીયો તો હવે અમારે કંઈ વારો જ નહોતો આવ્યો વ્લોગ ઉતારવાનો એટલે સાવ નાનો જ થયો છે. આ સાથે આજનો વિડીયો પણ એન્ડ કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો.